નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની ફોનિક્સ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવેથી ઓલ ઇન વન શાળા સંકુલમાં જ હોસ્ટેલની સુવિધા મળી રહી છે. વડોદરા એ કલા નગરી સાથે સાથે શૈક્ષણિક નગરી તરીકે પણ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. તેમાં વડોદરાની જાણીતી ફોનિક્સ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે તેના નવીન અભિગમ માટે હંમેશા અગ્રેસર રહી છે અને આજે તેમણે એક વધુ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફોનિક્સ સ્કૂલ દ્વારા તેના નવા અને અદ્યતન પ્રોજેક્ટ સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. આ વિશેષ પહેલ વિદ્યાર્થીઓને શીખવા અને વિકાસ માટે એક અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે રચાયેલ છે, જે ફોનિક્સ સ્કૂલની વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. 21મી સદીને અનુરૂપ એવી તમામ માળખાકીય સુવિધાઓથી આ સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલ સજ્જ છે. આજે ફોનિક્સ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના શિક્ષણવિદો, અગ્રણી વ્યક્તિઓ અને સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ઉદ્દેશો અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. એટલે આજે 8 જૂને આપણી હોસ્ટેલની આપણે શરૂઆત કરી છે અને ઓવરઓલ સિક્યોરિટી માટે અહીંયા રેક્ટર બી રહેશે, અહીંયા અમે સુપરવાઇઝર બી રાખશું અને ઓવરઓલ સિક્યોરિટી પર્સન બી રહેશે. 24/7 રહેશે, ફૂલ ટાઈમ અહીંયા રહેશે અને અમારા ટીચર્સ અમે પોતે બી ફૂલ ઇન્વોલ્વ રહેશું. મેસેજમાં એ જ છે કે અમારું વિઝન જે સરે અમને જણાવ્યું એ પ્રમાણે કે ઓલ ઇન વન કેમ્પસ, કે બધું જ એક જગ્યા પર બાળકોને મળી જાય. હોસ્ટેલ હોય, જે નીટ હોય, કોચિંગ હોય, બોર્ડ્સની તૈયારી હોય, ફાઉન્ડેશન, બધું એક જ જગ્યા અને વાતાવરણ બી બાળકને હોસ્ટેલની ઘર જેવું મળે એવું ઓવરઓલ અમારું વિઝન છે અને એવી અમારી ઈચ્છા છે, ડ્રીમ છે કે અમે બાળકોને આપીએ. યસ, આજ રોજ 8 જૂન સવારે 11 વાગે સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરેલ છે. આ હોસ્ટેલમાં 3 BHK એટલે 3 બાળકો અને 4 બાળકો રહી શકે એવી રૂમો આપણે તૈયાર કરી છે. આશરે 150 વિદ્યાર્થીની હોસ્ટેલ તૈયાર કરી છે. આની જે સર્વિસીસ છે એની અંદર સ્ટડી ટેબલ પર્સનલ, AC પર્સનલ, એટેચ બાથરૂમ, બાળકો એકદમ સેકન્ડ હોમ જેવું ફિલિંગ મળે એ આશયથી આપણે એમને ઘર કરતાં પણ સારી સર્વિસીસ અને રૂમ સાઇઝ 250 સ્ક્વેર ફૂટની રૂમ આપણે પ્રોવાઈડ કરેલી છે. આ હોસ્ટેલનું જે સોપાન છે એ ફિનિક્સ સ્કૂલની બાજુમાં કલાલી પર આપણે ઉદ્ઘાટન કરેલું છે. આ હોસ્ટેલ અને એની ઘણી બધી આવી હોસ્ટેલ વડોદરા, અટલાદરા, કલાલી, મકરપુરામાં આપણું વિઝન છે કે આશરે 2000 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આખા ગુજરાત અને ઇન્ડિયામાંથી અહીં આવે. અમે JEE નીટ અને બોર્ડના કોમ્બો તરીકે ફેમસ છે. 11 સાયન્સના બાળકો, 12 સાયન્સના બાળકો, રીનીટના બાળકો અહીં મોસ્ટલી એડમિશન્સ લેતા હોય છે. આપણે જે ઇન્ડિયા લેવલની એક્ઝામ છે JEE અને નીટ, એ વડોદરા ગુજરાતનું હબ બને અથવા ઇન્ડિયાનું હબ બને એ મારું પોતાનું વિઝન છે. હું મુકેશ દાદવાની, ફિનિક્સના ડાયરેક્ટર, ફાઉન્ડર, અને આ સ્ટુડન્ટ નેસ્ટનું નાનકડું સોપાન અમે શરૂ કર્યું છે. આ હોસ્ટેલ વડોદરાને ઘણું બધું આપી શકશે એવા વિઝનથી આપણે સ્ટાર્ટ કરી છે કે વાલીઓને જે ચિંતા હોય છે કે અલગ સ્કૂલ, અલગ હોસ્ટેલ, અલગ JEE નીટ, આપણે બધું એક જ જગ્યાએ ઓલ ઇન વન, એ આપણું પેરેન્ટને સંતોષ રહે, રિલેક્સ રહે, લોકો ટેન્શન ના લે એ વિઝનથી આપણે આનું ઉદ્ઘાટન કરેલ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.